જૂનાગઢમાં એક અજીબ અકસ્માતની ઘટના બની છે, જેમાં ગટરના ઢાંકણાને કારણે એક યુવાનનું મોત થયું છે. તમને સવાલ થયો હશે કે ગટરનું ઢાંકણું કેવી રીતે જીવલેણ બની શકે? તો જરા જૂનાગઢમાં રસ્તાની વચ્ચોવચ્ચ આવેલા આ ગટરના ઢાંકણાને જુઓ. આ એ જ ઢાંકણું છે જેના કારણે મોહિત પૈડા નામના યુવાનનું 3 દિવસ પહેલા મોત થયું છે. અને કારણ એવું છે કે ગટરનું ઢાંકણું રસ્તાની વચ્ચે તો છે જ, પરંતુ રસ્તાના લેવલથી ઊંચું છે. તેવામાં રાત્રિના સમયે બાઇક લઈને પસાર થઈ રહેલા મોહિતને આ ઢાંકણું ન દેખાયું અને તેના પર બાઇક ચડી જતા સ્લીપ ખાઈ ગયું, જેથી મોહિત પટકાઈને ડિવાઈડર સાથે અથડાયો, જેમાં તેના માથાના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મોહિતના પરિવારમાં તો માતમનો માહોલ છે જ, પરંતુ જૂનાગઢના લોકોમાં પણ રોષ ફેલાયો છે. આપણે ઝાંઝણા રોડ ઉપર જ્યારે આ ગટરના ઢાંકણા બનાવેલા છે અને એટલા ઊંચા બનાવેલા કે બધા લોકો જે છે આના કારણે એક છોકરાનું ડેથ થઈ ગયું છે. તો જેથી કરીને મહાનગરપાલિકાને ખબર નથી પડતી કે આપણે આવા ઢાંકણા ખુલ્લા રાખીને કોઈ અકસ્માતનો ભોગ બને તો એ લોકોએ પહેલેથી કાળજી રાખવી જોઈએ. અને આ રોડથી કેટલા ટાઈમથી માણસો પરેશાન થાય છે, તો આ ના થવું જોઈએ. 5-7 વર્ષ થયા આ રોડ જ ખોદાય કે ગાડીઓ આંકવાની જગ્યા નથી. આના કરતા હાલીને વહી જાય થારું. દોથા જેવડી સિટી છે કે આ જોઈએ ને આપણે તો ઝડકી ખોબા જેવડું ગામડું જ કહેવાય. આ કંઈક ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે આ જૂનાગઢમાં, તો કંઈક સુધારો એમ આપણી અપીલ છે ને વિનંતી છે. તંત્ર અને રોડ બનાવતા કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આજે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. જો કે આ ઘટના બાદ ખુદ સત્તાધીશોએ પણ ભૂલનો સ્વીકાર કર્યો છે. ભૂગર્ભ ગટરનું કામ અને ટોરેન્ટ ગેસનું કામ આ રોડ ઉપર પૂર્ણ થવાથી આ ઝાંઝરડા રોડને ખોદીને કરવાની કામગીરી શરૂ છે અને હાલ એના ડામરના 2 લેયર પણ બાકી છે. અને ડામરના લેયર બાકી હોવાને કારણે ચેમ્બરો બહાર નીકળેલી છે, એટલે ક્યાંય ફેક્ટર ઓફ સેફટી ની ભૂલને કારણે અકસ્માત થયો હોય એવું દેખાઈ રહ્યું છે. હાલ એના કન્સલ એન્જિનિયરને અને કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે. ભૂલનો સ્વીકાર કરવાથી તો મોહિત પાછો નથી આવી જવાનો, પરંતુ જવાબદારો સામે કાર્યવાહી થાય અને વહેલી તકે આ જગ્યા ઉપર લેવલિંગ કરવામાં આવે તેવી લોકોની માંગ છે, જેથી અન્ય કોઈ યુવાનનો આ ગટરનું ઢાંકણું જીવ ન ભરખી જાય.